તો દ્વારકા તાલુકામાં ભારે વરસાદથી ચોક તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। કુરંગા ચોકડીની આસપાસ વરસાદી પાણી ફરી વળ્યા છે। દૂર દૂર સુધી જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી જ પાણી છે। હાઈવે પાસેની તમામ જમીનોમાં દૂર દૂર સુધી પાણી દેખાઈ રહ્યું છે। વરસાદે કહેર વર્તાવ્યો હોય, બ્રિજ સ્તરનો કહેર વર્તાવ્યો છે તેવા દ્રશ્યો છે। દ્વારકા તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદથી અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। કુરંગા ચોકડીની આસપાસ વિશાળ જમીનો પર પાણી ફરી વળ્યા છે। દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી જમીનો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ છે। આ મેઘ મહેરની જગ્યાએ મેઘ કહેર વરસી છે દ્વારકા પર, અને દ્વારકાની હાલત આ કૃષ્ણનગરી અત્યારે જળમગ્ન જળમય બની ગઈ હોય તેવી હાલત છે। હાઈવે પાસેની તમામ જમીનોમાં દૂર દૂર સુધી નજરે પડી રહ્યું છે, ક્યાંય જમીન નથી, માત્ર ને માત્ર પાણી જ પાણી છે। આ દ્રશ્યો એ ખરેખર દેખાડે છે કે વરસાદે શું હાલત કરી નાખી છે દ્વારકાની, કેટલી કફોડી સ્થિતિ છે। જે સિસ્ટમ બની હતી ગુજરાતની ઉપર અને એણે સૌરાષ્ટ્ર અને કચ્છને કેવું ઘમરોળ્યું છે, એમાં સૌથી વધારે અસરગ્રસ્ત આ વિસ્તારો થયા છે દ્વારકા, જામનગર અને કચ્છ। આ દ્વારકાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રીત સ્તરનો દરિયો જાણે કે માર્ગો પર જલ્દી ઉમટ્યો હોય તેવા દ્રશ્યો અત્યારે દ્વારકાથી સામે આવી રહ્યા છે।